જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ખેડૂતો માટે ચોમાસાને લઈને મોટા સમાચાર। અંબાલાલ પટેલે કરી ધમાકેદાર આગાહી, જાણો ક્યારે કરવી વાવણી। ગુજરાતમાં 18 થી 28 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ચોમાસાએ મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જેના પગલે હવે ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાશે। 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને ગરમી વધશે। 11 જૂને મુંબઈના ભાગોમાં વરસાદની આગાહી છે। ત્યાંથી આગળ વધતા ચોમાસાની ગતિ થોડી ધીમી પડશે, પણ ચિંતા ન કરો। 12 જૂન સુધીમાં તીવ્ર પવન સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડશે, જે બાદ સારા વરસાદની શક્યતા છે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો સવારે વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આદ્રા નક્ષત્રમાં તારીખ 18 થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે। 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે તો આખું ગુજરાત ચોમાસાને રંગે રંગાઈ જશે, કારણ કે મોન્સૂન સિસ્ટમ આખા રાજ્યમાં સર્ક્યુલેટ થઈ જશે। 29 જૂન બાદ રાજ્યમાં વરસાદ જોર પકડશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે। ભારે પવન વરસાદને ખેંચીને લે તેવી સંભાવના વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 16 જૂનથી વરસાદ ભલે શરૂ થાય, પણ વાવણી 22 જૂન પછી જ કરવી હિતાવહ છે, કારણ કે આદ્રા નક્ષત્રમાં કરેલી વાવણીથી પાક બહુ જ ઉત્તમ થાય છે। 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જશે। તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે। 7 દિવસ રાજ્યમાં જામશે વરસાદી માહોલ। 11-12 જૂને સૌરાષ્ટ્રમાં બોલાવશે સટાસટી। 7 દિવસ રાજ્યમાં મેઘરાજા કરશે બેટિંગ। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે। 11-12 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં વરસાદ થંડરસ્ટોર્મ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે। गुजरात रीजन में अगले 7 दिन तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन थंडर शावर्स हो सकते हैं, और सौराष्ट्र कच्छ में भी आज डे 1 में और फिर उसके बाद डे 5, 6, 7 में थोड़ी सी एक्टिविटी आने की संभावना है। बीच में सौराष्ट्र कच्छ में डे 2, 3, 4 में ड्राई रहने की उम्मीद है। હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે। હાલ ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે। આગામી 2-3 દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધશે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમમાં પવન ફૂંકાઈ રહ્યા છે, જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। जो मानसून अभी साउथ वेस्ट मानसून प्रोग्रेस कर रहा है, कल एंटायर गोवा को उसने क्रॉस कर लिया था, महाराष्ट्र में एंटर कर गया है, और उम्मीद है कि अगले 2 से 3 दिन में महाराष्ट्र के कुछ और पार्ट्स में भी आ जाएगा। સુરતમાં બેદરકારીએ લીધો 4 સફાઈ કર્મીનો જીવ। ઝેરી ગેસની અસરથી કમકમાટી ભર્યા મોત। આ હૃદય કંપાવતા દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે, જ્યાં શહેરના 84 ડેરી નજીક ખાંડ બજાર વિસ્તારમાં આવેલા રથી હાઉસ ખાતે સ્થિત ઈટીપીની ટેન્ક ચેમ્બરથી સફાઈ દરમિયાન 4 સફાઈ કર્મચારીઓના મોત નીપજ્યા। પ્રાથમિક માહિતી મુજબ ટેન્કની અંદર ભરાયેલી ઝેરી ગેસના કારણે ગુંગળામણ સર્જાતા 4 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ અન્ય કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ। ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ સાધનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ભારે જહેમત બાદ 4 શ્રમિકોને ટેન્કમાંથી બહાર કાઢવામાં આવ્યા। ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે તેમને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જોકે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તપાસ બાદ 4ને મૃત જાહેર કર્યા। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે સફાઈ કામદારોની સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નહોતું। પોલીસે આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની બેદરકારી સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है, कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है। फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे। આ તરફ સુરતના ઓલપાડના સાયણમાં આગની ઘટના સામે આવી। કાપડ બનાવતી ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ લાગી। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો, જો કે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી। રાજ્યમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ। રાજ્યમાં રવિવારના દિવસે અકસ્માતોની હારમાળા સર્જાઈ। અલગ અલગ 3 અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યા। આપની ટીવી સ્ક્રીન પરની અકસ્માતની 3 તસવીરો જુઓ, જેમાં ક્યાંક ટેન્કરને અકસ્માત નડ્યો તો ક્યાંક બાઇક ખાડામાં ખાબકી, તો ટ્રિપલ અકસ્માતમાં કાર આંબી ગયો।
સુરતના ઉમરપાડા માંડવી રોડ પર દૂધ ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો. જંગલ વિસ્તારમાં ગંભીર અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત નીપજ્યું. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર ડિવાઈડર કૂદી નીચે ખાડામાં પડ્યું. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. લોકોનું કહેવું છે કે ટેન્કર ચાલક નશાની હાલતમાં હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી. આ તરફ અરવલ્લીના ભિલોડા પાસે આવેલા નાંદોજ ડાયવર્ઝન નજીક ગમકવાર અકસ્માત સર્જાયો. મોડી રાત્રે એક બાઇક અચાનક રોડ નજીકના ઊંડા ખાડામાં ખાબકી હતી. આ બાઇક પર સવાર બે સગા ભાઈઓ સીધા 50 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા. આ ભયાનક દુર્ઘટનામાં એક ભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે બીજો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો. ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ત્યાં દોડી ગઈ. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મૃતદેહને ખાડામાંથી બહાર કાઢ્યો. પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભાવનગરના રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બાઇક, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતથી રિંગ રોડ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. આ ગોજારા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. કાર ચાલકે બાઇકને ટક્કર મારી ટ્રક પાછળ ઘૂસી જમા બાઇક 100 મીટર જેટલું રસ્તા પર ફંગોળાઈ ગયું. કારમાં સવાર અને બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી, જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. આ તરફ મહેસાણામાં એમ્બ્યુલન્સનો અકસ્માત થયો. મહેસાણાના વિસનગરના પાલડી ચોકડી પાસે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. 15 દિવસ અગાઉ અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. તે અકસ્માતનો ભોગ બનેલા દર્દીની એમ્બ્યુલન્સને અકસ્માત થયો. એમ્બ્યુલન્સમાં સવાર ઘાયલ દર્દી વિજય ઠાકોરનું મોત થયું. એમ્બ્યુલન્સમાં સવાર ચાલક અને મૃતક દર્દીના પિતા અને ભાઈ ઘાયલ થયા. રોંગ સાઈડ આવી અકસ્માત કરનાર કાર ચાલક ફરાર થઈ ગયો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરા દિલ્હી એક્સપ્રેસ મુંબઈ હાઈવે પર ગોજારા અકસ્માતમાં 4 લોકોના મોત. મોડી રાત્રે પાદરા સમિયાલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ગાડીમાં કુલ 8 લોકો સવાર હતા. અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. પરિવાર મહેસાણા જવા નીકળ્યો હતો. રસ્તો ભૂલી જતા સમિયાલા પહોંચી ગયા. વડોદરાના અપાણ ગોત્રી વિસ્તારના રહેવાસી આ લોકો મહેસાણા જવા નીકળ્યા હતા, જે તેમની કારને અકસ્માત નડ્યો હતો. વાપીમાં યુવકને જાહેરમાં તાલિબાની સજા આપી તો પાટણમાં ડિમોલિશન દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ. વાપીના ડુંગરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં 2 અસામાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં લાકડીઓ અને દંડા વડે બેરહેમીથી ઢોરમાર માર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ખૌફનાક વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બંને શખ્સો કાયદાના કોઈ પણ ડર વગર યુવક પર તૂટી પડ્યા છે અને તેને નિર્દયતાથી ફટકારી રહ્યા છે. ભોગ બનનાર યુવકે કોઈ છોકરીની છેડતી કરી હોવાની ચર્ચા છે, જેની સજા આપવા માટે આ તત્વોએ પોતે જ કાયદો હાથમાં લીધો. હજુ સુધી આ મામલો પોલીસ ચોપડે કોઈ સત્તાવાર ફરિયાદ સાથે નોંધાયો નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે વાપીમાં ખાખીનો ખૌફ કેમ ઓગળી રહ્યો છે. આ તરફ પાટણમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારાનો પ્રયાસ થયો. નગરપાલિકાના ચીફ ઓફિસરે પદ્મનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેમાં દબાણકારોનું ટોળું હાથમાં પથ્થરો લઈને ફરતું જોવા નજરે પડી રહ્યું છે. આ ટોળું હાથમાં પથ્થરો લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે પહોંચ્યું. ગેરકાયદેસર વસવાટ હટાવવા દરમિયાન માથાકૂટ થઈ હતી, જે બાદ પોલીસને જાણ કરાતા બબાલ કરનારાઓની અટકાયત કરાઈ હતી. વલસાડમાં ડિલિવરી બોયે 13મા માળેથી લગાવી મોતની છલાંગ. વલસાડ શહેરમાં ધ્રુજાવી દેતા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ડિલિવરી બોયે 13મા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલી દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી યુવકે મોતની છલાંગ લગાવી દીધી. યુવકના આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક 13મા માળેથી કૂદીને મોતને વહાલું કરી લે છે. મૃતક યુવકની ઓળખ માનવ તરીકે થઈ છે, જે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. પ્રાથમિક માહિતી મુજબ માનવ પર દેવું વધી ગયું હોય અને તે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. આ જ આર્થિક તંગીથી કંટાળીને આખરે તેણે આત્મઘાતી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. મહત્વની વાત એ છે કે માનવના પરિવારમાં હવે માત્ર તેની માતા અને બહેન જ બચ્યા છે, જેમનો સહારો છીનવાઈ ગયો છે. સુરતમાં ચાની કિટલીએ બબાલમાં 2 મિત્રોના લાઈવ મર્ડર. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે. સુરતના સિંગણપુરમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે. મોડી રાત્રે ચાની હોટલે 2 મિત્રો ચા પીવા ગયા. તે દરમિયાન સામાન્ય બાબતે અન્ય યુવકો સાથે ઝઘડો થયો અને તે ખેલાયો ખૂની જંગ, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો ટી સ્ટોલ પર બબાલ કરી બાદમાં મારામારી કરી રહ્યા છે. 10 થી 15 જેટલા યુવકો હથિયારો સાથે બંને મિત્રો પર હુમલો કર્યો, જેમાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી નામના યુવકને ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. લોહી લુહાણ હાલતમાં બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા, પરંતુ ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યા. બંને મિત્રોના મોતથી પરિવાર પર આપ ફાટ્યું. હાલ સિંગણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ફરી એકવાર સુરત પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મોંઘવારીના મારથી જનતા ત્રસ્ત. ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો ઝીકાયો. મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાની કમર તોડતા વધુ એક મોટા સમાચાર આવ્યા છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે રસોડું ભડકે પડ્યું છે. હવે
સામાન્ય માણસ માટે પેટનો ખાડો પૂરવો પણ મોંઘો બન્યો છે, કારણ કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો 29 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. ગઈકાલ સુધી જે સિલિન્ડર 920 રૂપિયામાં મળતું હતું તેના માટે આજથી ગ્રાહકોને 949 રૂપિયા ચૂકવવા પડશે. આંચકો નાનો નથી, કારણ કે છેલ્લા માત્ર 3 મહિનામાં ઘરેલું એલપીજીના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. દેશભરના કરોડો ગ્રાહકો પર આંકડો બોજ થોપી દેવાયો છે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી અમદાવાદની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ, શાકભાજી અને તેલના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ ગેસના બાટલા થયેલા આ વધારાને કારણે ગૃહિણીઓનું આખું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે. સવાલ એ થાય છે કે સામાન્ય માણસ કમાય કેટલું અને ચૂકવે કેટલું? શું રસોઈ બનાવી હવે મધ્યમ વર્ગ માટે પણ લક્ઝરી બની જશે? નવો ભાવ લાગુ થઈ ગયા છે, ત્યારે જનતાના ખિસ્સા પર પડેલો આ નવો ડામ કેટલો આંકડો સાબિત થાય છે તે જોવાનું રહ્યું. પણ જે સિલિન્ડરના ભાવ ઓલરેડી સરકારે વધારેલા તો હતા જ, પરંતુ હજી પણ વધાર્યા છે. તો મારી સરકારને એવી અપીલ છે કે હવે આ ભાવ વધારો જે છે એને વધારવો જોઈએ નહીં. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, લ્યુબ્રિકન્ટ ઓઇલમાં 30% સુધીનો ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાડી ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર હવે લ્યુબ્રિકન્ટ અને એન્જિન ઓઇલના બજારમાં જોવા મળી રહી છે. વાહનો, મશીનરી, ખેતીના સાધનો તેમજ ઔદ્યોગિક એકમોમાં વપરાતા વિવિધ પ્રકારના ઓઇલના ભાવમાં અંદાજે 30% સુધીનો વધારો નોંધાયો છે. ભરૂચના વેપારીઓનું કહેવું છે કે ઓઇલની અગ્રણી કંપનીઓએ ભાવમાં ધરખમ વધારો કર્યો, જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નાની ઓઇલ કંપનીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. પરિણામે મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય નાગરિકોને સહન કરવો પડી શકે છે. તો આ તરફ એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એલપીજી ભરેલું વધુ એક જહાજ પોરબંદર પહોંચ્યું. 6600 મેટ્રિક ટન ભરેલું બ્રેવ જહાજ જેટી પર પહોંચ્યું. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી એલપીજીનો મોટો જથ્થો લઈ જહાજ પોરબંદર પહોંચ્યું. આ ટેન્કરનો એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલા ગાજ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવવામાં આવ્યો. ચોમાસા પૂર્વે તાપીમાં ધરતીપુત્રો ખાતર માટે લાઇનમાં લાગ્યા. ચોમાસું હજુ બેઠું નથી, ત્યાં તો ધરતીપુત્રોના કપાળે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે. ચોમાસા પૂર્વે ધરતીપુત્રો